જીવનની ચાવી, યોગ વિદ્યા અને ચોથું મોબાઈલના લાભાલાભ. વિશાલભાઈ હાજર છે. નેક્સ્ટ કાવ્યાંશ બહેન ભાયાણી આટકોટ. નમસ્તે, મારું નામ ભાયાણી ટ્રાવેલ્સ મુકેશભાઈ છે. મારી શાળાનું નામ શ્રી વેપારમાં કન્યા પ્રાથમિક શાળા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે મારી છાતી ગર્વથી ફૂલી રહી છે, કારણ કે આજે હું કોઈ વિદેશી રમત નહીં, પરંતુ આપણા પોતાની અને આપણા લોહીમાં વણાયેલી રમતની વાત કરવાનો છું. એ રમત એટલે કબડ્ડી. કબડ્ડીના શ્વાસ લઈ બોલાતા મંત્ર સાથે હજારો દિલોની ધડકન બની ગયેલી એ રમત એટલે કબડ્ડી. મિત્રો, આ માત્ર રમત જ નથી, પરંતુ એ તો ભારતનો આત્મા છે. એક એવું યુદ્ધ છે જે મેદાન પર લડાય છે, પરંતુ દુશ્મનીથી નહીં, દિલથી. એક એવી કળા છે જ્યાં બુદ્ધિ અને શક્તિનો અદ્ભુત સંગમ જોવા મળે છે. તમને એવું લાગતું હશે કે આ રમતનો ઇતિહાસ કોઈ 10-20 વર્ષ જૂનો છે, તો ના મિત્રો, આ રમતનો ઇતિહાસ કોઈ 10-20 વર્ષ જૂનો નથી, પરંતુ 4000 વર્ષ જૂનો છે. એવું કહેવામાં આવે છે કે મહાભારતના યુગમાં પણ આ રમતનું અસ્તિત્વ હતું. કૌરવો દ્વારા રચાયેલ ચક્રવ્યૂહમાં જે રીતે અભિમન્યુ એકલો ખુશી હતો, તે કબડ્ડીના રેડરની ઝલક આપે છે. એવું કહેવામાં આવે છે કે આપણા પૂર્વજો પણ આ રમત દ્વારા શારીરિક કૌશલ્ય અને માનસિક ચપળતા કેળવતા હતા. સમય જતા ગામડાના ધૂળિયા મેદાનોમાંથી નીકળીને આ રમત આજે એશિયન ગેમ્સ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી છે. દમની કસોટી એ તો બળનો પડકાર છે. આ તો માટી સાથે મર્દાનગીનો વ્યવહાર છે. જેણે શ્વાસ રોકીને રેખા પાર કરી સમજો તેણે સાથને નહીં ખુદને પાડે. મિત્રો, ચાલો આપણે આ રમતના ડેમોન્સ્ટ્રેશન સમજીએ. કલ્પના કરો, 7 ખેલાડીઓની એક અટૂટ સાંકળ. સામેથી કબડ્ડીનો ગગનભેદી નાદ કરતો એક યોદ્ધો. તેની આંખોમાં વિજયની ભૂખ અને પગમાં વીજળી જેવી સ્ફૂર્તિ. તેનો એક જ લક્ષ્ય, વિરોધી સેનામાં ગાબડું પાડી પોતાના માળામાં સાચી પાછું. અને સામે 7 દિવાલો બનીને ઉભેલા ડિફેન્ડર્સ, જેનો એક જ ધર્મ કે આક્રમણ કરનારને ઠોકો અને તેને કેદ કરવો. આ માત્ર એક પકડાપકડીનો ખેલ નથી. અહીં રેડરને બલ્ક લાઈન અને બોનસ લાઈનનો ગણિત પણ માનવાનો છે. એક જ વેટમાં 3 થી વધુ પોઈન્ટ લાવીને તેને સુપર વેટ કરવાનો દમ પણ બતાવવાનો છે. બીજી તરફ 3 કે તેથી ઓછા ડિફેન્ડર્સ હોય તો તેમને રેડરને પકડીને સુપર ટેકલ કરવાનો જાદુ પણ બતાવવાનો હોય છે. તો આ દરેક પણ રોમાંચથી ભરપૂર હોય છે. ગુજરાત અને કબડ્ડીનું અટૂટ નાતું. અને જ્યારે વાત ગુજરાતની આવે ત્યારે આપણે લોહી કેમ કાળે મારે? ભલે ધરતીએ ક્રિકેટને મોટા નામ આપ્યા હોય, પરંતુ આજે પણ ગામડાની શેરીઓમાં કબડ્ડીનો જોશ જીવંત છે. એવું કહેવામાં આવે છે કે સુરેન્દ્રનગરના વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળામાં જ્યારે ગ્રામીણ ઓલિમ્પિક યોજાય છે, ત્યારે કબડ્ડીની સ્પર્ધા જોવા હજારો લોકો ઉમટી પડે છે. આ દ્રશ્ય આપણી સંસ્કૃતિમાં આ રમતનું ઊંડું સ્થાન છે તેની સાક્ષી પૂરે છે. પ્રો કબડ્ડી લીગે તો આ રમતમાં નવી ક્રાંતિ લાવી દીધી છે. જ્યારે આપણી ટીમ ગુજરાત જાયન્ટ્સ મેદાન પર ઉતરે છે, ત્યારે આપણું ગુજરાત તેની સાથે શ્વાસ લે છે. ફઝલ અત્રા ચલી જવા મજબૂત ડિફેન્ડર અને રાકેશ જેવા સ્ફૂર્તિલા રેડર જ્યારે પોઈન્ટ લાવે છે, ત્યારે તે પોઈન્ટ માત્ર ટીમના ખાતામાં નહીં, પરંતુ આપણા સૌના દિલમાં બની રહે છે. આ ટીમે આપણને ગૌરવની કેટલી ક્ષણો આપી છે. આ માત્ર આપણને મનોરંજન જ નથી આપતું, પરંતુ આપણા જીવનના કેટલાક અમૂલ્ય પાઠ પણ શીખવે છે. જેમ કે એકતા અને ટીમવર્ક. એકલો ખેલાડી મેચ નથી જીતાડી શકતો. 7 ખેલાડીઓનું એક મજબૂત ડિફેન્સ બને ત્યારે જ રમત મેચ જીતી શકાય છે. જીવનમાં પણ આપણે પરિવાર અને મિત્રોનો સાથ હોય તો મોટામાં મોટી મુશ્કેલીને પણ આપણે પરાસ્ત કરી શકીએ છીએ. હિંમત અને આત્મવિશ્વાસ. એકલો રેડર જ્યારે 7 ખેલાડીઓ સામે ઉભો રહે છે, તે હિંમતનું ઉત્તમ ઉદાહરણ છે. જીવનમાં પણ આપણે એકલા હાથે પડકારો સામે લડવા તૈયાર રહેવું જોઈએ. શિસ્ત અને ફોકસ. મિત્રો, કબડ્ડીનો અખંડ જાપ એ મન અને શ્વાસ પરના નિયંત્રણનું પ્રતીક છે. એ દર્શાવે છે કે આપણું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણે એકાગ્રતા અને શિસ્ત અનિવાર્ય છે. પડ્યા પછી કબડ્ડીમાં એક ખેલાડી પડે છે, પડકાય છે, પરંતુ હાર નથી માનતો. તે આગામી તકની રાહ જુએ છે. જીવનમાં પણ આપણે નિષ્ફળતાથી ડર્યા વગર આપણું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આ જ સાચો મંત્ર છે. આજે હું તમને સૌને આહ્વાન કરું છું કે ચાલો મોબાઈલ અને કમ્પ્યુટરની દુનિયામાંથી થોડો સમય બહાર કાઢીને આપણે આ માટીની રમતને આજમાવીએ. ચાલો આપણા મિત્રો સાથે આ રમતને રમીએ. જ્યારે ક્રિકેટની જેમ દરેક ગલીઓમાં કબડ્ડી રમાતી જોવા મળશે, તે દિવસે આપણું ભારત વિશ્વગુરુ બનવાના દિશામાં એક ડગલું આગળ વધશે. આપણે સૌ આ રમતને આપણા વિશ્વના ખૂણે પહોંચાડીએ. મારું નામ છે જાડેજા હેતુભા સાથે હું ધોરણ
તે શિક્ષકે મને ખૂબ જ સારી રીતે બધું સમજાવ્યું. ખોખો એક એવી રમત છે જે કોઈ પણ રમી શકે છે. અન્ય રમતોથી વિપરીત તેને કોઈ સાધનની જરૂર નથી. ખોખો રમતમાં એટલી બધી કસરતો હોય છે કે જે વ્યક્તિ તેને રમે છે તે વ્યક્તિને જીમમાં ગયા વિના કે વધારાનો સમય વ્યાયામ કર્યા વિના તે ઘણું બધું કરી શકે છે. આજકાલ લોકોને ખોખો રમવામાં રસ ઓછો પડે છે, પરંતુ હજી પણ લોકો એવા છે કે જેઓને રોજિંદા જીવનમાં ખોખો રમવાનું મૂલ્ય જુએ છે. તે તેમના જીવનને ઝડપી બનાવે છે. કેટલાક લોકોને ખોખોની રમતના નિયમોની જાણકારી ના હોવાથી તેઓ આ રમતને પસંદ કરતા નથી. તો બાળ મિત્રો, સૌપ્રથમ હું મારી પ્રિય રમત ખોખોના નિયમો જણાવી દઉં. સિક્કો ઉછાળીને રમનાર કે મારનાર ટીમની પસંદગી કરવી. કુલ 9 ખેલાડી હોય છે, જેમાં મારનાર બોક્સમાં 8 બેસે અને 1 ફૂટ પર ઊભો રહે. પંચ સાંભળે તેવી રીતે અવાજ કરીને ખો આપવી. ખો આપતા હાથ અટકાવીને ખો આપવી. ખો મેળવનાર પ્રથમ જે દિશામાં મોં ફેરવે તે દિશામાં જવું. પકડનાર ખેલાડી ફક્ત હાથ વડે અટકીને જ રમનારને આઉટ કરશે. ખોખોની દરેક ટીમમાં 12 ખેલાડીઓ રહેશે, જેમાંથી 9 ખેલાડીઓ રમતના મેદાનમાં 3-3ના જૂથમાં રમે છે. રમતનો સમય પ્રથમ ટુકડી માટે 9 મિનિટ, પછી 3 મિનિટ વિરામ. બીજી ટુકડી માટે 9 મિનિટ, પછી 5 મિનિટ મુખ્ય વિરામ. બંને દાવ રમ્યા પછી જે ટુકડીને વધારે અંક થયા હોય તે વિજેતા. હવે આપણે મારી પ્રિય રમત ખોખોના કૌશલ્ય વિશે જાણીએ. પકડનાર પક્ષના કૌશલ્ય: ખો આપવી, જજમેન્ટ ખો, ઈશારે સામસામુને માર મારવો, દુઃખ મારવી, છલાંગ મારવી. રમનાર પક્ષના કૌશલ્ય: સિંગલ ચેન, ડબલ ચેન, ગોળ રમત, પલટી મારવી, મોસામેની પલટી, પીઠની પલટી. ખોખોની રમતના નિયમો અને કૌશલ્ય જણાવ્યા બાદ હવે હું તમને થોડું ખોખોની રમત વિશે કહીશ. ખોખો પરંપરાગત ભારતીય ટેગનું એક સ્વરૂપ છે જે સૌથી જૂની રમત છે. ખોખો રમતનું મેદાન જે કોઈ પણ યોગ્ય ઇન્ડોર અથવા સપાટી પર મૂકી શકાય છે. એક લંબચોરસ છે જે 29 મીટર લાંબો અને 16 મીટર પહોળો, જેમાં મેદાનના બંને છેડે લાકડાના ઊભા થાંભલા હોય છે. દરેક ખોખો ટીમના 12 ખેલાડીઓ હોય છે, પરંતુ સ્પર્ધા દરમિયાન દરેક ટીમના 9 ખેલાડીઓ રમતના મેદાનમાં ઉતરે છે. મેચમાં 2 ઇનિંગ્સ હોય છે. એક ઇનિંગ્સમાં દરેક ટીમને પીછો કરવા માટે 7 મિનિટ મળે છે. પીછો કરનાર ટીમના 8 સભ્ય મેદાનની મધ્ય લાઇનમાં 8 ચોરસમાં બેસે છે, જે વારાફરતી સામનો કરે છે. 9મો સભ્ય સક્રિય પીછો કરે છે. પીછો કરનાર ટીમના વ્યક્તિ હાથની હથેળીથી સ્પર્શ કરીને સામેની ટીમના ખેલાડીને આઉટ કરી દે છે. 1914માં પહેલી ખોખો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને 1955માં રચાયેલી ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ 1959માં વિજયવાડા ખાતે પ્રથમ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું. ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયાએ આ રમતને લોકપ્રિય બનાવવામાં ખૂબ જ પ્રયાસો કર્યા છે. હવે આપણા ભારતમાં શાળાઓથી લઈને વિવિધ સ્તરે રમાય છે. 1936માં બર્લિન ઓલિમ્પિક ગેમ્સ અને 1987માં કલકત્તામાં સાઉથ એશિયન ગેમ્સમાં ખોખોનો સમાવેશ એક પ્રદર્શન રમત તરીકે કરવામાં આવ્યો હતો. સેફ ગેમ્સ દરમિયાન જ એશિયન ખોખો ફેડરેશનની રચના કરવામાં આવી હતી, જેણે પાછળથી પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકામાં આ રમતને લોકપ્રિય બનાવવામાં મદદ કરી હતી. તો બાળ મિત્રો, આવી સરસ મજાની ખોખોની રમત વિશે આપણે જાણ્યું. તો હવે મને આશા છે કે તમે પણ રમશો અને તમને પણ ખોખોની રમત રમવી ગમશે. તો તમે મોબાઈલમાં ગેમ્સ રમવાની બદલે ખોખો રમવાનું શરૂ કરશો. તો મેં પહેલા કહ્યું તેવા 19 ફાયદાઓ. લોકમાન્ય તિલકે કહ્યું છે કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે, પરંતુ એવી જ રીતે રમતો રમવી એ દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે. પરંતુ બાળ મિત્રો, આપણે એવી રમત રમવા માટે પસંદ કરવી જોઈએ કે જેનાથી આપણે તન અને મન બંનેને ફાયદો થાય અને આપણે તંદુરસ્ત અને મજબૂત બનીએ, નહીં કે આંધળા અને માઈક આગલા. મારી આપ સૌને નમ્ર અરજ છે કે આપ સૌ આઉટડોર રમતો રમીને તમારા શરીરને તંદુરસ્ત બનાવો અને સારા તંદુરસ્ત નાગરિક બનીને દેશની રક્ષા કરો અને દેશના વિકાસમાં મદદ બનો. જય ભારત. દ્રષ્ટિબેન કોળકર. નેક્સ્ટ દ્રષ્ટિબેન ઈશાબિયા આટકોટ. હેલો, ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. હું ધોરણ 8માં અભ્યાસ કરતી ગુમાદેવ દ્રષ્ટિ. હું વિદ્યાવિહાર પ્રાથમિક શાળા આટકોટથી આવું છું. આજે હું તમને પ્રકૃતિ મારો શિક્ષક વિશે થોડી માહિતી આપીશ. વિશાળ જગ વિસ્તારે નથી એક જ માણસ. વિશાળ જગ વિસ્તારે નથી એક જ માણસ. કશું છે કંકી પુષ્પ વનો વનસ્પતિ. કશું છે કંકી
વનસ્પતિ. કવિ શ્રી ઉમાશંકર જોશીની આ પંક્તિ આપણને ઘણું બધું કહે છે, શીખવે છે. કુદરતે ખોબે ખોબે કરીને અનેરું રેત વરસાવી પૃથ્વી અને પ્રકૃતિનું સર્જન કર્યું છે. એક ક્ષણ આપણે વિચારી લઈએ કે જો પૃથ્વી પરની હરિયાળી, ધરતી ઉજ્જડ અને વિરાન હોત તો શું થાત? નામમાં જ છુપાયેલ છે તમામ અર્થ. અહીં પૃથ્વી પરની હરિયાળી એટલે પર્યાવરણ, ધરતીએ ઓઢે લીલીછમ ચૂંટણી એટલે પ્રકૃતિ. પાંદડા પવનમાં ઉડતા શીખવે છે સહનશીલતા, પાંદડા પવનમાં ઉડતા શીખવે છે સહનશીલતા. વનસ્પતિ વૃદ્ધિમાં બતાવે છે શાંતિની મહત્તા, વનસ્પતિ વૃદ્ધિમાં બતાવે છે શાંતિની મહત્તા. નદીઓ સતત વહેતી રહે છે તટ ન છોડ્યા વગર, નદીઓ સતત વહેતી રહે છે તટ ન છોડ્યા વગર. જીવન આગળ વધે ચૂપચાપ અને કેવળ સત્ય પથ પર, જીવન આગળ વધે ચૂપચાપ અને કેવળ સત્ય પથ પર. પ્રકૃતિના દરેક તત્વ આપણને કંઈક ખાસ શીખવે છે. સૂર્ય નિયમિત ઉગે છે પણ તે ક્યારેય કહેતો નથી કે હું મહાન છું. એ વિના ગૌરવના રોજ તે ઉર્જા આપે છે. ચાંદ શીખવે છે કે શાંત પણ દેખાવમાં પ્રેમ હોય, પંખો શીખવે છે કે શ્રમ કરો પરંતુ મોજ પણ કરો. તેમજ શિક્ષકની જેમ પ્રકૃતિ પણ આપણને સદાય શીખવે છે. જ્યારે આપણે પ્રકૃતિને નજરઅંદાજ કરીએ છીએ ત્યારે તે આપણને દુઃખદ પાઠ ભણાવે છે, જેમ કે ભૂકંપ, પૂર અને ઉષ્ણતા. એટલે આપણે પ્રકૃતિ સાથે પ્રેમભર્યા સંબંધ બાંધવા જોઈએ. પ્રકૃતિ માત્ર દેખાવે જ સુંદર નહીં પરંતુ તે એક જીવંત પુસ્તક છે. જો આપણે તેને ધ્યાનથી નિહાળીએ અને સમજીએ તો તે આપણું જીવન બદલી શકે છે. ખરેખર પ્રકૃતિ અમારું સૌથી મોટામાં મોટું શિક્ષણ છે. કરોડો વર્ષોથી અવિરત યાત્રા કરનારી આ પૃથ્વી પર અસંખ્ય ઘટનાઓ થતી આવે છે. વૈજ્ઞાનિક સંશોધન અનુસાર પૃથ્વીના વાતાવરણ અને પ્રકૃતિમાં દિન પ્રતિદિન ફેરફાર થાય છે. પ્રકૃતિનું સંતુલન જળવાયું રહે તે માટે વિવિધ વાયુઓનું યોગ્ય પ્રમાણમાં સંતુલન ખૂબ જ જરૂરી છે. ઝાડો પાસેથી શીખી લઈએ દાનનું સાચું મર્મ, ઝાડો પાસેથી શીખી લઈએ દાનનું સાચું મર્મ. છાંયો આપે ફળ આપે છતાં રહે હંમેશા નિર્મ, છાંયો આપે ફળ આપે છતાં રહે હંમેશા નિર્મ. પવન ઉડતા શીખવે છે કે બંધન વિના પણ પ્રેમ શક્ય છે, પવન ઉડતા શીખવે છે કે બંધન વિના પણ પ્રેમ શક્ય છે. પ્રકૃતિ કહે છે સાચા હો તો વિશ્વ પણ તમારું જ છે, પ્રકૃતિ કહે છે સાચા હો તો વિશ્વ પણ તમારું જ છે. આપણે એક વૃક્ષને જોઈએ તો તે કંઈ પણ કહેતું નથી પણ તે આપણને શીખવે છે કે આપણને નિસ્વાર્થની રીતે બધાને છાંયો અને ફળ આપે છે. નદીઓ સતત વહેતી રહે છે પણ તે આપણને શીખવે છે કે આપણે આપણા જીવનમાં સતત આગળ વધતું રહેવું જોઈએ. પર્વતો સતત ઊંચા રહે છે પણ તેમનામાં અભિમાન હોતો નથી, તે આપણને નમ્રતા શીખવે છે. પ્રકૃતિના દરેક તત્વો જેમ કે પક્ષીઓ, પંખીઓ, પર્વતો, તળાવ બધા શીખવે છે કે આ જગમાં બધી વસ્તુનું મહત્વ છે. આપણે બધા સાથે રહીને જીવવું એ કેટલું મહત્વપૂર્ણ છે. પ્રકૃતિ એટલે કે કુદરત આપણા જીવનની સૌથી મોટી શિક્ષિકા છે. કુદરત આપણને ઘણું બધું શીખવે છે, જેમ કે શાંતિ, સહનશીલતા, સમયનું મહત્વ અને અસ્તિત્વ. ભગવાને સમગ્ર જીવ સૃષ્ટિનું સર્જન કર્યું, તેમાં મહાન માણસનું સર્જન કર્યું. તેના સુખ, શાંતિ, પ્રસન્નતા, તેની જરૂરિયાત માટે પ્રકૃતિનું સર્જન કરી કુદરતે આપણા પર મહાન ઉપકારો કર્યા છે. પ્રકૃતિ વગર આપણું જીવન શક્ય જ નથી. માણસથી લઈને સમગ્ર જીવ સૃષ્ટિ કુદરતને આભારી છે. ભગવાને આપણને પ્રકૃતિના તત્વ સ્વરૂપે કિંમતી અને બહુમૂલ્યની ભેટ આપી છે. આજનો માણસ ટેકનોલોજીને ભગવાન માનીને યંત્રવત બની ગયો છે, પરંતુ ખરી શાંતિ તો પ્રકૃતિના ખોળે જ છે. ગાઢ જંગલમાં ફરવાથી, વૃક્ષની શીતળ છાયામાં બેસવાથી, પક્ષીઓનો મધુર અવાજ સાંભળવાથી જે આનંદ મળે તે આનંદ ટેકનોલોજીના કોઈ પણ સાધનો આપી શકતા નથી. પ્રકૃતિ આપણી માતા જ કહેવાય, તે આપણને ક્યારેય દુઃખી નહીં થવા દે, તેથી આપણે તેનું રક્ષણ કરવું જોઈએ. પ્રકૃતિ એટલે માત્ર ઝાડ, વૃક્ષ, નદીઓ કે પર્વતો નહીં. પ્રકૃતિ એટલે માત્ર ઝાડ, વૃક્ષ, નદીઓ કે પર્વતો નહીં. એ તો છે જીવનની સાચી પાઠશાળા, એ તો છે જીવનની સાચી પાઠશાળા. જ્યાં શીખીએ ઘણું બધું દિલથી અને ભાવથી, જ્યાં શીખીએ ઘણું બધું દિલથી અને ભાવથી. અર્પિતા બા જાડેજા, શિક્ષણ. જય માતાજી. મારું નામ છે જાડેજા અર્પિતા બા કનક. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી શિક્ષણ પ્રાથમિક શાળા છે. આજે હું તમને મોબાઈલ નાના વિશે ફોન વાયર સાથે બંધાયેલો હતો ત્યાં સુધી માણસ મૂર્ખ હતો. હવે ફોન આઝાદ છે અને માણસ તેની સાથે બંધાયેલો છે. મોબાઈલ એ વિજ્ઞાનના અદ્ભુત ચમત્કારોમાંથી એક છે. મોબાઈલ હવે જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. આજકાલ મોબાઈલ વિના જીવન જીવવાની કોઈ કલ્પના
વધુ પડતો આદિ દુરુપયોગને અલગ બનાવે છે. હું તમને મોબાઈલના ગેરલાભ વિશે થોડું કહીશ. મોબાઈલમાંથી નીકળતું રેડિયેશન સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. મોબાઈલની ડિસ્પ્લે લાઇટથી આંખો આપણી ખોરાક પણ થઈ શકે છે. લોકો મોબાઈલની સ્ક્રીનમાં એટલા મશગુલ થઈ ગયા છે એક જ રૂમમાં સાથે બેઠા હોય તો પણ એકબીજા સાથે વાત કરતા નથી. મોબાઈલ બાળકોને એટલી જ લત લાગી ગઈ છે કે તેઓ બહાર નીકળી રમવાનું ભૂલી ગયા છે. તેની સિગરેટ અને સારી પાસવર્ડ મળી ગઈ છે. ઘણા લોકો મોબાઈલ ચલાવે છે જેના કારણે ઊંઘનો અભાવ જોવા મળે છે અને માણસનો સ્વભાવ તીવ્ર બની જાય છે. ટાઈપિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ જીવનને જોખમમાં મૂકવા જેવો છે. મોબાઈલના વધતા જતા ઉપયોગને કારણે સાયબર ક્રાઇમના કિસ્સા પણ વધતા રહે છે. જો મોબાઈલનો ઉપયોગ કરવાનું બંધ થાય તો એના ફાયદા બને છે, પરંતુ બીજી વાત તો એ છે કે મોબાઈલ નામના નિર્જીવ રમકડાએ માણસના સજીવ રમકડાને ગુલામ બનાવી દીધો છે. આજે મોબાઈલ દુનિયાને તો નાની બનાવી દીધી છે, પરંતુ સાથે સાથે સંબંધોને પણ સંકુચિત બનાવી દીધા છે. આપણે જોતા હોય છે કે સારા નરસા પ્રસંગોમાં પૂજા કરતા હોય કે કામ કરતા હોય તો અમુક સમય મોબાઈલ જોવા માટે ટેવાયેલા જ હોય છે. પરંતુ જો મોબાઈલનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો માણસ મોબાઈલના સાથી શક્તિમાન બની જાય છે. આમ માણસને મોબાઈલનો મિત્ર બની જાય છે. પરંતુ જો મોબાઈલ ખોટો અને અયોગ્ય તથા વધુ પડતો ઉપયોગ મોબાઈલે માણસનો દુશ્મન બનાવે છે. જય હિન્દ, જય ભારત. મલેકભાઈ જોગરાજીયા શાળા છે નાવા. નમસ્તે, મારું નામ જોગરાજીયા મલેક સંજયભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી યાદોદાની નિવાસી પ્રાથમિક શાળા નાવા છે. તો હું આજે મોબાઈલ ફોનના ફાયદા અને ગેરફાયદા વિશે તમને થોડું જણાવીશ. મોબાઈલ ફોનના ફાયદા. આ યુગમાં મોબાઈલ ફોનનો ખૂબ જ વધુ ઉપયોગ થઈ રહ્યો છે અને મોબાઈલ ફોનથી આપણું જીવન સરળ બની ગયું છે. અને અત્યારે નાના બાળકો અને મોટી ઉંમરના પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. અને અત્યારે જે કામ માણસને જેમ કે આપણે કરવાનું હોય તે બધા જ કામ મોબાઈલ ફોન સંભાળી લીધા છે. અને આપણે ગમે ત્યારે ગમે તેવું કામ પડે તો મોબાઈલ ફોન દ્વારા ઘરે બેઠા થઈ જાય છે. અને છોકરી એટલી અજાણી જગ્યાએ ગઈ હોય તો તેને કંઈક તકલીફ હોય તો તે 100 નંબરમાં, હેલ્પલાઇન નંબરમાં, 108માં વગેરે ગમે તે નંબરમાં મોબાઈલ ફોન દ્વારા ફોન કરી શકે. અને આપણે એવી જગ્યાએ ગયા હોય તો તે જગ્યાની આપણને ન ખબર હોય તો આપણે મોબાઈલ ફોન દ્વારા નકશાની મદદ લઈએ છીએ. અને આપણે ગમે તેવા કાગળિયા કઢાવવા હોય જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે ગમે તેવા કાગળિયા કઢાવવા હોય તો તે પણ અત્યારે મોબાઈલ ફોનમાંથી જ કઢાઈ જાય છે. અને આપણે બીજી જગ્યાએ જવું પણ પડતું નથી. અને આપણે રસ્તામાં જતા હોય તો પોલીસ આપણને ઊભા રાખે તો લાયસન્સ માંગે તો અત્યારે માણસો લાયસન્સ પણ મોબાઈલ ફોનમાં જ બતાવી દે છે. અને આપણે હવે મોબાઈલ ફોનના ગેરફાયદા વિશે જાણીએ. મોબાઈલ ફોનના ગેરફાયદા. નાના બાળકો વધુ મોબાઈલ ફોન જોવે તો તેની આંખો ખેંચાય છે અને તેની આંખોમાં નુકસાન પણ થાય છે. અને અત્યારે ઘણી બધી એવી ગેમો છે જેમ કે ફ્રી ફાયર, પબજી વગેરે ગેમો છે જે માણસ રમે માણસની આંખોમાં અને માણસના શરીરમાં નુકસાન થાય છે. અને અત્યારે માણસો જમવાનું ઓનલાઈન મંગાવે છે જેમ કે પિઝા, બર્ગર, સેન્ડવિચ વગેરે જમવાનું હાનિકારક છે. અને ત્યારે એવું કરવાથી જમવાનું પડતર અને ખરાબ પણ આવી શકે તો તેને માણસ ખાય તો માણસ બીમાર પણ પડી શકે છે. અને આપણે ક્યારેક ઓનલાઈન કંઈક વસ્તુ મંગાવી હોય તો પહેલાં પેમેન્ટ કરી દીધું હોય તો ક્યારેક એવું પણ બને કે વસ્તુ નથી પણ આવતી. અને હું તમને એક વાત કહું કે જ્યારે 2020માં કોરોના વાયરસ આવ્યો હતો ત્યારે મોબાઈલ ફોનનો ખૂબ જ વધુ ઉપયોગ થયો હતો. અને મોબાઈલ ફોનથી બાળકોને ઓનલાઈન શિક્ષણ મેળવવામાં આવ્યું. તેનાથી ઘણા બાળકો કંઈક નવું શીખ્યા અને ઘણા બાળકો ન પણ શીખ્યા. તેનાથી ઘણા બાળકોને ફાયદો થયો અને ઘણા બાળકોને નુકસાન. તો હું એમ કહેવા માંગુ છું કે મોબાઈલ ફોનનો ઉપયોગ કરો પણ કામ પૂરતો જ કરો. જય હિન્દ, જય ભારત. આપણી વચ્ચે અતિથિ વિશેષ તરીકે પધારેલ શ્રી રશ્મિકાંતભાઈના હસ્તે હું જે સ્પર્ધકના નામ બોલું અહીંયા આવી અને એમનું પ્રમાણપત્ર અને સીલ ગ્રહણ કરશે. પ્રથમ આવે છે કાવ્યાંશ એમ ભાયાણી, ધોરણ 8, પ્રાથમિક વીરબાઈમાં પ્રાથમિક શાળા આટકોટ.
દ્વિતીય છે હેતવીબા જાડેજા, ધોરણ 6, પ્રાથમિક શાળા સિસાણ. દ્રષ્ટિ દુમાદિયા, ધોરણ 8, વિદ્યાવિહાર પ્રાથમિક શાળા. દ્રષ્ટિ દુમાદિયા. અર્પિતાબા જાડેજા, ધોરણ 6, પ્રાથમિક શાળા સિસાણ. અને છેલ્લા આવે છે મહેક જોગરાજીયા, ધોરણ 7, અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા નાવા. આભાર રશ્મિભાઈ. ધોરણ 10, 11, 12 હાઈસ્કૂલ, જેમના વક્તૃત્વના ટોપિકો છે દેશ બચાવો, જીવનમાં કરકસરનું મહત્વ, ધ્વનિ પ્રદૂષણની માનવ જીવન પર અસર અને સમાજ જીવનનો મૂલાધાર સંયુક્ત પરિવાર. મારું નામ મેઘધન વિરમભાઈ છે. માં અને માતૃભૂમિની સૌથી પહેલા મારા વંદન. એ કદાચ પરિવારમાંથી મળેલા શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય. તો આજે હું તમને સંયુક્ત પરિવાર વિશે કંઈક જણાવવા માંગુ છું. સંયુક્ત પરિવાર એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. સંયુક્ત પરિવાર એ એવો પરિવાર હોય છે કે જેમાં પિતા, માતા, પુત્ર, પુત્રવધુઓ, સંતાનો આ બધા જ ભેગા મળીને એક જ ઘરમાં રહે છે. આ પરિવારમાં સૌ સાથે મળીને રહે છે, ખાય છે અને પરિવારના તમામ ખર્ચાઓ શેર કરે છે. સંયુક્ત પરિવારથી ઘણા બધા લાભ થાય છે. વડીલો પાસેથી બાળકોને સંસ્કાર, શિસ્ત અને માનવીય મૂલ્યો મળે છે. દરેક સભ્ય એકબીજાની મદદ કરે છે. કમાઉ સભ્ય મળીને ઘર ચલાવે છે, જેથી ખર્ચનો બોજ ઘટે છે અને પ્રાચીન રિવાજો જીવંત રહે છે. આમ સંયુક્ત પરિવારથી ઘણા બધા લાભ થાય છે. દાદા દાદીની વાતોમાંથી સંસ્કાર મળે છે, માતા પિતાની છાયામાં આધાર મળે છે અને ભાઈ અને બહેનની સાથે પ્રેમની વાતો થાય છે. એટલે જ કહું છું કે સંસ્કાર કઈ મોલમાં નથી મળતા. સાંભળજો, સંસ્કાર કોઈ રાજકોટના મોલમાં નથી મળતા. સંસ્કાર તો સંયુક્ત પરિવારના માહોલમાં મળે છે. અને સૌથી સુખી સંતાનો એ જ છે કે જેને દાદા અને દાદીના ખોળા મળે છે. પરિવારનો હાથ પકડીને ચાલજો. સાંભળજો, પરિવારનો હાથ પકડીને ચાલો સાહેબ. લોકોના પગ પકડવાની જરૂર ક્યારેય નહીં પડે. બસ અહીં બેઠા તમામને મારે એક જ વિનંતી છે કે ગમે તે થાય જોઈન્ટ ફેમિલીમાં રહેજો. કેમ કે જે ભાઈનો ન થાય એ કોઈનો ન થાય. સાવણીની સળીઓ બધી ભેગી હોય તો કચરો કાઢે છે અને જો છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય છે. દ્રાક્ષનો ઝુમખો 100 રૂપિયા કિલો વેચાય છે, પણ છૂટી પડે ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો પણ નથી લેતું. એક ડાબા હાથથી પરિવાર બને છે. સાંભળજો, એક ડાબા હાથથી પરિવાર બને છે અને માત્ર 1.5 ઇંચની જીભથી પરિવાર તૂટી જાય છે. એટલે જ કહું છું કે એ પરિવાર ક્યારેય નો હારે, એ પરિવાર ક્યારેય નો હારે જે પરિવાર હોય હારે. જો આપણે સંયુક્ત પરિવાર રાખવો હોય તો સરદાર પટેલની યાદ કરવા પડશે. સરદાર પટેલ એવું કહેતા કે ઘરની વાત ઘરમાં રાખો, ઘરની વાત ઘરમાં રાખો, સાચું કહેવાની હિંમત રાખો અને કાળજું સિંહનું રાખો. તો તાકાતથી કામ કરવું પડે. આ કાળજું સિંહનું રાખવા માટે શેરિંગ, કેરિંગ અને ડેરિંગ આ ત્રણેયને પરિવારમાં આવવું પડે. શેરિંગનો મતલબ થાય છે રોજ સાંજે પરિવાર સાથે બેસીને એકબીજાની વાતો કરવી. કેરિંગનો મતલબ થાય છે એકબીજાની કાળજી રાખવી. અને ડેરિંગનો મતલબ થાય છે જે ખોટી વસ્તુ હોય તો એ ખોટી વસ્તુને બંધ કરવાની તાકાત બતાવે. જો શેરિંગ, કેરિંગ અને ડેરિંગ આ ત્રણ મુદ્દા આવે ને તો પરિવાર સ્વર્ગ બની જાય, કે ઘર સ્વર્ગ બની જાય અને વૃંદાવન જેવી ઘટના ઘરમાં બનવા લાગે. લોચો એ છે કે આપણે આ ત્રણથી દૂર થઈ રહ્યા છીએ. જો 5 આંગળીઓ ભેગી થાય ને તો સામેવાળાનો કોળિયો થઈ જાય, ભૂખ સંતોષાય. જો 5 આંગળીઓનો ગ્લાસ થાય તો સામેવાળાની તરસ છીપાઈ જાય. જો 5 આંગળીઓની શાબાશી થાય તો હારેલો માણસ જીતી જાય. માથા ઉપર હાથ મૂકવાથી જો આશીર્વાદ થાય તો સામેવાળા માણસની ઉર્જા મળી જાય. અને જો 5 આંગળીઓનો મુક્કો થાય ને તો સામેવાળાનો ભૂક્કો થઈ જાય. ભાઈબંધ, જો 5 આંગળી ભેગી હોય ને તો આ થાય. આ નથી થતું એટલે પ્રોબ્લેમ થાય છે.
જો પરિવાર એક થશે તો સમાજ એક થશે. આજના યુગમાં ન્યુક્લિયર ફેમિલીનો ટ્રેન્ડ વધી રહ્યો છે, પરંતુ સંયુક્ત પરિવાર એ આપણી સંસ્કૃતિ અને સામાજિક બંધનોનો એક મજબૂત આધાર સ્તંભ છે. જો આપણે અને આપણા પરિવારથી મોટું કોઈ ધન નથી, પિતાથી મોટું કોઈ સલાહકાર નથી, માતાની છાયાથી મોટી કોઈ દુનિયા નથી, પરિવારથી મોટી કોઈ ખુશી નથી. એટલે જ કહું છું કે પરિવાર વિના કોઈ જીવન નથી. ગયા જન્મમાં કોની સાથે હતા એ ખબર નથી, આવનાર જન્મમાં કોની સાથે હશું એ પણ ખબર નથી. તો પછી અત્યારે જેની સાથે છીએ એની સાથે વેર બાંધીને ફાયદો શું છે? આપણે હળી મળીને સૌની સાથે શાંતિથી રહેવું જોઈએ. ઘરમાં સૌ સાથે મળીને રહીએ ને તો એ ઘરને માળો કહેવાય, અને જો માત્ર રહેવા ખાતર રહીએ ને તો એ ઘરના વ્યક્તિનો સરવાળો જ કહેવાય. સાત વારમાં મજા બહુ આવે, પણ સાચી મજા તહેવારમાં આવે, અને તહેવારમાં પણ મજા તો જ આવે જો પરિવાર સાથે હોય તો. અંતે એટલું જ કહીશ કે પરમાત્માના પ્રિય બનતા પહેલા પરિવારના પ્રિય બનજો. સાંભળજો, પરમાત્માના પ્રિય બનતા પહેલા પરિવારના પ્રિય બનજો સાહેબ, કેમ કે આપણો પરિવાર જ આપણી ઓળખ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. રક્ષાબેન અંબેજણિયા, વાંકરા. માનનીય શિક્ષક શ્રી તેમજ વિદ્યાર્થીઓ, મારું નામ સોમેશ્વર રક્ષાબેન છે. મારી શાળાનું નામ NS મકવાણા ઉચ્ચ માધ્યમિક શાળા છે. આજે હું આપની સમક્ષ અત્યંત અગત્યના વિષય પર વિચારો રજૂ કરવાનો છું. સમાજ જીવનનો મૂલાધાર અર્થાત સંયુક્ત પરિવાર. ભારતીય સંસ્કૃતિમાં સંયુક્ત પરિવાર સમાજનો મજબૂત આધારસ્તંભ રહ્યો છે. સંયુક્ત પરિવાર એટલે એવા પરિવાર જ્યાં દાદા દાદી, માતા પિતા, ભાઈ બહેન, કાકા કાકી અને બાળકો એક જ છત હેઠળ પરસ્પર સહકાર સાથે રહેતા હોય. સંયુક્ત પરિવારના અનેક ફાયદાઓ છે. સૌપ્રથમ તે આપણને સંસ્કાર અને મૂલ્યોનો ભંડાર આપે છે. વડીલો સાથે રહીને શિસ્ત, ધીરજ, આદર, સેવા અને સહકાર જેવા ગુણો શીખે છે. આ મૂલ્યોને કારણે વ્યક્તિ પોતાના જીવનને સફળતા તરફ દોરી જાય છે. સંયુક્ત પરિવારમાં સુરક્ષા અને આધાર મળે છે. કોઈ બીમાર પડે, કોઈ મુશ્કેલી આવે, કોઈ આર્થિક તંગી આવી પડે તો સૌ સાથે ઊભા રહે છે, જેના કારણે વ્યક્તિ એકલો અનુભવ કરતો નથી અને અનેક પડકારો એકલા વેઠવા પડતા નથી. સંયુક્ત પરિવાર એક શાળાની જેમ હોય છે, જ્યાં દાદા દાદી વાર્તાઓ કહે, જીવન અનુભવ વહેંચે અને સારા નશાનો ભેદ સમજાવે અને સંસ્કાર આપે. માતા પિતા માર્ગદર્શન, શિક્ષણ આપે અને જીવન જીવવાની રીત શીખવે. ભાઈ બહેન સાથે રહીને આપણે સહકાર, વહેંચણી, મૈત્રીનો વિકાસ અને ઘરમાં હંમેશા હાસ્ય ઉલ્લાસનો જ માહોલ રહે છે. સંયુક્ત પરિવારમાં આર્થિક સુવ્યવસ્થા સારી રીતે બને છે. કોઈ એક વ્યક્તિ પર પૂરો ભાર રહેતો નથી અને સૌ જવાબદારીઓ વહેંચી લે છે, જેના કારણે ખર્ચ ઓછો થાય છે અને સંસાધનોનો યોગ્ય ઉપયોગ થાય છે. આજના સમયમાં સંયુક્ત પરિવારો ધીમે ધીમે ઘટી રહ્યા છે, જેના કારણે લોકો નોકરી, વ્યવસાય કે આધુનિક જીવનશૈલીને કારણે એકલતા તરફ વધી રહ્યા છે. એના કારણે સામાજિક પ્રશ્નોનો ઉદ્ભવ થાય છે, જેમ કે વૃદ્ધ માતા પિતામાં અવગણના, બાળકોમાં એકલતા જેવા અવગુણો ઉદ્ભવ થાય છે. જો સંયુક્ત પરિવારની પરંપરા જાળવી રાખીએ તો આવા પ્રશ્નોનો સરળતાથી ઉકેલ મળી શકે છે. મિત્રો, સંયુક્ત પરિવાર માત્ર પરિવાર જ નહીં પરંતુ સમાજનો મજબૂત એકમ છે. સમાજમાં એકતા, સ્નેહ, પ્રેમ જેવા મૂલ્યો સંયુક્ત પરિવારના મોટા આધારસ્તંભ છે. સંયુક્ત પરિવાર માત્ર સામાજિક સુવ્યવસ્થા નથી પરંતુ આપણા જીવન જીવવાની રીત છે, જ્યાં દરેક વ્યક્તિને પોતાનો સ્થાન, જવાબદારી, મહત્વ મળે છે. દાદા દાદીનો અનુભવ, માતા પિતાનું માર્ગદર્શન અને યુવાનોની ઉર્જા, આ બધું મળીને એક સુંદર સંતુલન ઊભું કરે છે. સંયુક્ત પરિવારમાં આપણે માનસિક શાંતિ અને સુરક્ષાનો અનુભવ કરાવે છે. જીવનના દરેક ચડાવ ઉતરાવમાં સૌ સાથે એકબીજાનો સહારો બને છે, જેના કારણે વ્યક્તિ પોતાને એકલો અનુભવ કરતો નથી. એકલા જીવનમાં અનેકવાર તણાવ, ડિપ્રેશન અને અસુરક્ષાની લાગણીનો અનુભવ થાય છે, જ્યારે સંયુક્ત પરિવારમાં હાસ્ય, ઉલ્લાસ અને ખુશીનો જ માહોલ રહે છે. આ ખુશી વ્યક્તિને લાંબુ અને સ્વસ્થ જીવન આપે છે. જ્યારે ટેકનોલોજીને કારણે આપણે નજીક તો આવી રહ્યા છીએ પરંતુ સંબંધોમાં અંતર આવી રહ્યા છે. આ સંબંધોના અંતર ઘટાડવા માટે શ્રેષ્ઠ ઉપાય સંયુક્ત પરિવાર જ છે. જો દાદા દાદીનો માન સન્માન, માતા પિતાને માન સન્માન અને બાળકોને સ્નેહથી ઉછેરીએ તો આ બધું ભવિષ્યમાં ખરેખર
ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. અંતમાં હું એટલું જ કહીશ કે સંયુક્ત પરિવારમાં પ્રેમ, પરસ્પર સહકાર અને સંસ્કારોનું મંદિર છે. જો સમાજને મજબૂત રાખવું હોય તો સંયુક્ત પરિવારની પરંપરા જાળવી જ રાખવી પડશે. ચાલો સાથે મળીને નક્કી કરીએ કે માતા પિતાનો આદર, ભાઈ બહેન સાથે સ્નેહથી રહીશું અને સંયુક્ત પરિવારની પરંપરા જાળવી રાખીશું, જેના કારણે સમાજ મજબૂત બનશે, સફળતા મળશે અને સૌને સહકાર મળશે. આભાર. સંયુક્ત પરિવાર એ સાચે જ સમાજ જીવનનો મૂલાધાર છે. જાયકાબેન જીજલિયા, સ્પર્ધક છે યશવીબેન ભાટિયા ભાડલા. નમસ્કાર. મંચસ્થ બિરાજમાન અતિથિશ્રી, શિક્ષકગણ તેમજ વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મારું નામ ભાટિયા યશવી વિશ્રામભાઈ છે. હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ સરદાર પટેલ વિદ્યાલય ભાડલા છે. મારો વક્તૃત્વ સ્પર્ધાનો વિષય સમાજ જીવનનો મૂલાધાર સંયુક્ત પરિવાર છે. સમાજ જીવન એટલે વ્યક્તિનું સમાજમાં જીવવું અને વ્યક્તિના આ સમાજ જીવનનો મૂલાધાર એટલે કે સમાજ જીવનનો મૂળ પ્રવાહ તો સંયુક્ત પરિવાર જ છે. સંયુક્ત પરિવાર એ આપણી ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે. આ સમયે સંયુક્ત પરિવારના મુદ્દે હું સરદાર પટેલને યાદ કરીશ કે જેઓ કહેતા હતા કે ઘરની વાત ઘરમાં રાખો, સાચું કહેવાની હિંમત રાખો અને કાળજું સિંહનું રાખો. કાળજું સિંહનું રાખવા માટે શેરિંગ, કેરિંગ અને ડેરિંગ પરિવારમાં આવું પડે કે જેમાં શેરિંગનો અર્થ થાય છે પરિવાર એકબીજા સાથે બેસીને એકબીજાની વાતો કહે, અને કેરિંગનો અર્થ થાય છે એકબીજાની કાળજી લે, અને ડેરિંગનો અર્થ થાય છે જો કોઈ ખોટી વસ્તુ થતી હોય તો તેને બંધ કરવા માટેની તાકાત બતાવે. જો શેરિંગ, કેરિંગ અને ડેરિંગ આ ત્રણ મુદ્દા પરિવારમાં આવતા ઘર જ સ્વર્ગ બની જાય છે. પરંતુ દુઃખની વાત તો એ છે કે આજના પરિવારો બે ભાગમાં વિભાજિત થતા જાય છે, જેમાં એક છે સંયુક્ત કુટુંબ અને બીજું છે વિભક્ત કુટુંબ. સંયુક્ત કુટુંબમાં આજે સમાજમાં ખૂબ જ ઓછા જોવા મળે છે, અથવા તમે એમ પણ કહી શકો કે સમાજમાં આવા પરિવારો ખૂબ જ ઓછા રહેલા છે. સંયુક્ત કુટુંબ એટલે ઓછામાં ઓછી 3 પેઢીઓ એક સાથે એક જ પરિવારમાં જોવા મળે ત્યારે તે સંયુક્ત કુટુંબ છે તેમ કહી શકાય. આજનો યુગ બદલાયો છે. માણસ માણસથી દૂર થઈ અને યંત્ર અને ટેકનોલોજીને આધીન થઈ રહ્યો છે. ત્યારે આજે સતત દોડધામ ભરી જિંદગી અને કષ્ટ કંઈક ને કંઈક મેળવવા લાગેલી હરીફાઈમાં માણસ પોતાની જાતને જ ગુમાવી બેઠો છે. એટલું જ નહીં પરંતુ આજના પ્રત્યેક સંબંધને લાગણીઓથી ખસી અને ભૌતિક મૂલ્યમાં આંકવામાં આવે છે, જેનો ઘેરો પડવો આજે પરિવારની એકતા અને આત્મીયતા પર પડવા લાગ્યો છે. એક સમય હતો કે જ્યારે પશ્ચિમી સંસ્કૃતિને નિમ્ન કક્ષાની ગણનાર ભારતીય સંસ્કૃતિના લોકમાનસ હતા કે જેમના પર આજે પશ્ચિમી સંસ્કૃતિની અસર વર્તાવા લાગી છે. એક સમયે લગ્ન એ પરિવારના સર્જન માટેનું એક પગલું ગણાતું હતું. એક સમય હતો કે જ્યારે દીકરી પરણીને સાસરે જતા તે પરિવારના સંસ્કારો અને સંસ્કૃતિમાં પોતાની જાતને ઢાળી લેતી હતી અને તે પરિવારની અખંડિતતાનો એક ભાગ બની જતી હતી. જીવન એટલે ચડતી અને પડતી. જ્યારે જીવનમાં પડતી આવે ત્યારે પરિવારનો સાથ એ મુશ્કેલીને નાનકડી એવી તકલીફમાં ફેરવી દેતો હતો. આજે સમાજમાં એક પરિવર્તન આવી રહ્યું છે. તમે જાણશો તો તમને ખબર પડશે કે તે પરિવર્તન બીજું કશું જ નથી, પરંતુ તે પરિવર્તન છે સંયુક્ત કુટુંબો આજે વિભક્ત કુટુંબનું સ્થાન લઈ રહ્યા છે. સંયુક્ત કુટુંબમાં ટકવા જોઈએ જે આજે ધીમે ધીમે તૂટતા જાય છે. તે ટકવા જ જોઈએ તેવો કોઈ દુરાગ્રહ નથી, પરંતુ સવાલ માત્ર એક જ છે કે જો સંયુક્ત કુટુંબમાં બાળકોને જે પ્રેમ અને હૂંફ મળતા હતા તેનો વિકલ્પ પૂરો પાડવાનું આપણે ચૂકી ગયા છીએ. સંયુક્ત પરિવારમાં દાદા દાદી, મોટા બાપા, મોટા મમ્મી, ફોઈ, કાકા કાકી, ભાઈ ભાભી બધાની જે પ્રેમ અને હૂંફ મળતી હતી તેનો વિકલ્પ ક્યાંય છે ખરો? જો સંયુક્ત કુટુંબમાં રહેવાના ઘણા ફાયદાઓ છે. સંયુક્ત કુટુંબમાં પ્રેમ અને હૂંફ એ બંને સંયુક્ત કુટુંબના રચના 2 પૈડાઓ છે, જેમાં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ જણાવે છે કે ભારતે સાચું જેવું તો ઘણું બધું છે, પરંતુ તેમાં સૌથી મહત્વની છે તે છે સંયુક્ત કુટુંબ પ્રથા કે જેમાં આજે પરિવર્તનનો પ્રવાહ એટલો વેગીલો બનેલો છે કે આપણો ધારવા છતાં આપણે ઘણું સાચવી શકતા નથી. વાત વિચારવા જેવી છે અને તેમાં તથ્ય પણ રહેલું છે. જો કોઈ એક રમતમાં કોઈ એક ખેલાડી નબળો દેખાવ કરે ત્યારે બાકીના બીજા બધા ખેલાડીઓ તે રમતને બાજીને સંભાળી લેતા હોય છે, પરંતુ
તેથી આપણે પણ એક પરિવારે પણ એક ટીમ બનીને રહેવું જોઈએ. અંતે હું એટલું જ કહીશ કે આપણે આપણા પરિવાર પ્રત્યેની લાગણીની કુમળસને વાચા આપતી એક ખૂબ જ ઉમદા ભેટ આપણને મળી છે, જેના સંસ્કારો અને મૂલ્યોનું જતન કરીને આપણા પારિવારિક આનંદને પાછો મેળવીશું. તે જ આપણા માટે એક ગૌરવની વાત હશે. જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ શીતલબેન ગોયલ. મારું નામ વિદ્યાલય કૃષ્ણ છે. હું 12મા અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી ઉત્તરપુરિયાની કન્યા વિદ્યાલય ભીમરા છે. અહીંયા પધારેલા મહેમાનશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકગણ તેમજ મારી વાલી વિદ્યાર્થીઓ, બહેનો તથા ભાઈઓ, હું આજે ધ્વનિ પ્રદૂષણની માનવ જીવન પર અસર તેના વિશે થોડું કહી શકું છું. શાંતિપૂર્વક સાંભળતી મારી સાંભળવી. અવાજ એ ખૂબ જ અપ્રિય હોય છે. આપણને બધાને ખલેલ પહોંચાડે છે. હવે તે સમગ્ર વિશ્વમાં એક મોટી સમસ્યા બની ગઈ છે કે તે પર્યાવરણને સર્જાયેલા અનેક ખતરનાક ઉલ્લેખન કરે છે. તમામ જીવો પર હાનિકારક અસર કરે છે. ધ્વનિ પ્રદૂષણના અસંખ્ય કારણો અનેક છે. ખાસ કરીને શહેરી વિસ્તારો જેવા કે ઉદ્યોગો, ભાષાનો જનરેશન, કોમ્પ્રેશન, મિલ્સ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે અને તે ઉત્કીર્ણ અવાજો બનાવે છે અને તે ખૂબ જ અપ્રિય અને ખલેલ પહોંચાડે છે. રાષ્ટ્રીય ગૌણ જાગૃતિ દિન દર વર્ષે એપ્રિલ મહિનાના છેલ્લા બુધવારે જોવા મળે છે. આ દિવસને 29 એપ્રિલ 2020ના દિવસે ઉજવવામાં આવ્યો હતો કે ધ્વનિ પ્રદૂષણના ઘણા બધા સ્ત્રોતો છે. અંદર અને બહાર વ્યક્તિની ઊંઘાડના કારણે સ્વાસ્થ્ય સમસ્યાને અસર કરે છે અને સાંભળવાની શક્તિ અને હાઈ બ્લડ પ્રેશર કરે છે. માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. જે રોડ ટ્રાફિકનો બીજો પ્રકાર છે. કાર, મોટરસાઇકલ, ટ્રક વગેરે વધતા જતા વાહન વ્યવહારના સાધનોના કારણે રસ્તા પર વસ્તી વધે છે. ઇમારતો, હાઈવે વગેરે અને બાંધકામમાં ખોદકામ કરવામાં આવતા મિલ્સ, હથોડા વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. તે પાણીના સંચાર અને સુનાવણીની પણ ચિંતા કરે છે. આ નિયંત્રણને અદૂષિત જોખમ અંગે જાગૃતિ ફેલાવવી જોઈએ કે ધ્વનિ પ્રદૂષણ ઘોંઘાટના કારણે રસ્તા પર વિકસિત વધે છે. તે પર્યાવરણ પર સર્જાયેલા અનેક ખતરનાક સ્તરોનો ઉલ્લેખ કરે છે કે ધ્વનિ પ્રદૂષણ તે અવાજનું નુકસાનકારક સ્તર છે કે જે તહેવારો દરમિયાન ફટાકડાનો ઉપયોગ કરી એ પણ ધ્વનિ પ્રદૂષણનું કારણ છે. ફટાકડા ઉપર જઈને અચાનક અવાજો બનાવે છે અને તે વાયુ પ્રદૂષણમાં પણ ફાળો આપે છે. જે વૃદ્ધ લોકો અને ગર્ભવતી સ્ત્રીઓ માટે પણ અત્યંત જોખમી છે કે જે આપણે બિનજરૂરી હોર્ન વગાડથી એ પણ એક ધ્વનિ પ્રદૂષણનું કારણ છે. અને જેવા કે શહેરી આયોજન કે ભાડભીડવાળી રહેવાની જગ્યાઓમાં નાના વિસ્તારમાં રહેતા મોટા પરિવારો પાર્કિંગની જગ્યાએ ઘણા બધા ખર્ચાઓ કરે છે. કારણ કે તે સમાન સંસાધનો માટે ખર્ચાઓ રાખે છે અને ધ્વનિ પ્રદૂષણના વિષય પર વૃદ્ધ લોકો અને ગર્ભવતી સ્ત્રી માટે અત્યંત જોખમી છે અને ધ્વનિ પ્રદૂષણની અસર દરિયાઈ જીવો અને વન્ય જીવો પર પણ પડે છે. અસ્તુ જય હિન્દ. વિદ્યાલય સાપર, ઉત્તર બુનિયાદી વિદ્યાલય સાપર. નમસ્કાર, મારું નામ ગૌરી શીતલ સિન્હાભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મારી સ્કૂલનું નામ શ્રી વિજય શેઠ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય સાપર છે. મારા ટોપિકનું નામ છે જીવનમાં કરકસરનું મહત્વ. કરકસરનો અર્થ એ નથી થતો કે આપણે પૈસા જ બચાવવા જોઈએ. કરકસર એટલે કે આપણે કોઈ સંસાધનો કે પછી એવી વસ્તુ બચાવવી જોઈએ કે જેનાથી આપણી ભાવિ પેઢીઓને નુકસાન ન પહોંચે. આપણે કોઈ પણ વસ્તુએ તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણી પેઢીને નુકસાન ન થાય. કોઈ એવા સંસાધનો પણ ઘણા બધા એવા સંસાધનો છે કે જે અત્યારે ખૂટવામાં આવે છે. આપણે તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરીશું તો આપણી ભાવિ પેઢીને પણ તે કામ લાગશે. પેટ્રોલિયમ અને એવા ઘણા બધા ખનિજો છે જે આજના સમયમાં ખૂટવાના આરે છે. આપણે તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તેમાં હું એક બે ટોપિક કહીશ. આર્થિક વિકાસ. આપણે પૈસા પણ બચાવવા જોઈએ અને આપણે જો પૈસા કમાતા હોય તો જ આપણે તેનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ. હું એમ પણ નથી કહેતી કે આપણે પૈસા વાપરવા જ જોઈએ. એમ કહું છું કે જો જેટલા આપણે કમાતા એના અમુક ભાગના પૈસા વાપરીએ તો આપણા માટે સારું છે. અને જો આપણે પૈસા કમાતા નથી અને તેને ઉડાડ કરીએ તો આપણા માટે તે
સારી વાત નથી. અને બીજો ટોપિક છે રાષ્ટ્રનો વિકાસ. આપણે ઘણા બધા લોકો હોય છે જે રાષ્ટ્રના વિકાસ માટે અમુક લોકો હોય છે જે સારા કાર્ય કરે છે, અને અમુક તો એવું જ વિચારતા હોય છે કે આપણી ખુશી થાય એટલે ઘણું, આપણે ખુશ રહીએ એટલે ઘણું. આપણે એવું નથી રાખવાનું, આપણે રાષ્ટ્રનો પણ વિકાસ કરવાનો છે. આપણો દેશ અત્યારે વિકાસશીલ છે, પણ આપણે પણ આપણા દેશને વિકસિત બનાવવાનો છે. આપણે બધા જોડે ભેગા મળીને કામ કરીશું અને વિકાસ કરીશું તો એક દિવસ એવો જરૂર આવશે કે જે આપણો દેશ વિકસિત છે, વિકાસશીલ છે, જે વિકસિત બનશે. અંતમાં હું એટલું જ કહીશ કે આપણે પૈસા હોય, કોઈ સંસાધન હોય કે પછી બીજી કોઈ વસ્તુ હોય તેનો આપણે કરકસરપૂર્વક ઉપયોગ હવે ગુજરાતી વક્તૃત્વ સ્પર્ધા માધ્યમિક ને ઉત્તર માધ્યમિક વિભાગ આપણી વચ્ચે નિર્ણાયક શ્રી ભાવનાબેન પરમાર ઉપસ્થિત છે. તેમને વિનંતી કરું કે તેમના હસ્તે પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરે. જાહ્નવી મેર, ધોરણ 11, HD ગાર્ડી, ઉત્તર બુનિયાદી વિદ્યાલય, વાંગધ્રા. દ્વિતીય છે રક્ષા કમેજળિયા, ધોરણ 11, NS મકવાણા, ઉત્તર વાંગધ્રા. અને તૃતીય છે યશવી વાટિયા, ધોરણ 12, સરદાર પટેલ વિદ્યાલય, ભાડલા. આભાર ભાવનાબેન. હવે આપણા નિર્ણાયક શ્રી દીપ્તિબેનને વિનંતી કરું કે તેમના હસ્તે પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરે. ચતુર્થ છે કૃષ્ણા વિંજુવાડિયા, ધોરણ 12, ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય, ભીમોરા. અને પંચમ છે શીતલ ગોયલ, ધોરણ 10, PJ શેઠ, ઉત્તર બુનિયાદી વિદ્યાલય, સાપર. આભાર દીપ્તિબેન.